અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર ખાતે અહીં આવેલા દાતારની ટેકરીથી ઓળખાતા વિસ્તારમાં મશહૂર હઝરત જમિયલ શાહ દાતાર પીરના ઉર્ષ મુબારક દર વર્ષની જેમ રાબેતા મુજબ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સવારે 9 વાગે સંદલ મુબારક, 10 વાગે મિલાદ શરીફ, ત્યારબાદ 12 કલાકે ન્યાજ તકસીમ કરવામાં આવેલ, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ રબ્બી ઉલ મુસ્લિમ ચાંદ 18 અને અંગ્રેજી તારીખ 22/9/2024ને રવિવારના રોજ ઉજવણી કરવામાં આવેલ, જેમાં દરગાહ શરીફ કમિટી અને KGN ગ્રુપ રાજા વડલા સહિત સર્વ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ હઝરત જમિયલ શાહ દાતાર ટેકરી આરોગ્યનગર વાંકાનેર ખાતે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હઝરત જમિયલ શાહ દાતાર પીરના ખાદિમ અબ્દુલ બાપુ દરગાહ કમિટીના સભ્યોએ ભાડલાવાળા કાશામ બાપુએ ગુજરાતીમાં તકરીર કરી હતી। આ કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટ બ્યુરો અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટર હુસૈન મુવર સાથે આરિફ દિવાન વાંકાનેર। રબીલ અવ્વલા મહિનામાં 18 ચાંદે દર વર્ષે આજે 2024માં ઉર્સ ઉજવાઈ ગયો, જેમાં સાનો શોકતથી વાંકાનેર તાલુકાના તમામ લોકો હિન્દુ મુસ્લિમ ભાઈઓના સાથ સહકારથી આ ઉર્સ ઉજવાઈ ગયો। આ ઉર્સના ગાદી નસીન જે મસ્તાન બાપુ હતા એ વર્ષોથી અહીંયા સૈયદ જમિયલ શાહ દાતાર બાપુની દરગાહે ઉર્સ કરતા હતા, પણ એ હજ પડવા ગયા, ત્યાં પડદો કરી ગયા, વફાત થઈ ગયા। પછી સૈયદ જમિયલ શાહ દાતાર બાપુના ઉર્સની જવાબદારી એટલે કે મસ્તાન બાપુના દીકરા અબ્દુલ કરીમ બાપુની આવી, અને અબ્દુલ કરીમ બાપુને પણ વાંકાનેર તાલુકાના તમામ લોકો હિન્દુ મુસલમાન ભાઈ લોકો સાથ અને સહકાર આપે છે, અને સાનો શોકતથી અહીંયા ઉર્સ ઉજવવામાં આવે છે દાતાર ટેકરી સૈયદ જમિયલ શાહ દાતાર બાપુનો। આપ બધાની ઉર્સ મુબારક। અને આપ આ AM ન્યૂઝના માધ્યમથી આપ આ સમાચાર જોઈ રહ્યા છો, ન્યૂઝ વિડીયો જોઈ રહ્યા છો। ઓકે, અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।